અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટા ખુલાસા સાથે એક ઇન્ટરનેશનલ સાયબર ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી છે. આ આરોપીઓ કંબોડિયા અને નેપાળમાંથી ઓપરેટ કરતા હતા અને ગુજરાતના વેપારીઓને નિશાન બનાવી કરોડો રૂપિયાની ઠગાઈ આચરી ચૂક્યા છે. આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદના એક વેપારીને પૈસા આપવાના બહાને કાઠમંડુ લઈ જઈને 6 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો અને આશરે 48,85,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર ગાર્મેન્ટ્સના વેપારી પ્રણય ભાવસારને દુબઈથી મોટા પેમેન્ટ આવશે એવી લાલચ આપી આ ટોળકીના સભ્યોએ કાઠમંડુ સુધી લઈ ગયા. ત્યાં 6 દિવસ સુધી હોટલમાં બંધક રાખીને સાયબર ટેકનિકથી તેમની પાસેથી રૂપિયા પડાવ્યા. આ ટોળકી માટે ગુજરાતના વિવિધ શહેરોમાં કામ કરતા 6 લોકોને પોલીસે ઝડપી લીધા છે, જેમની ઓળખ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં 4 અમદાવાદના અને 2 સુરતના આરોપી છે. સાયબર ક્રાઇમની ટીમે આ સમગ્ર ઓપરેશન અંતર્ગત ચીન, કંબોડિયા અને નેપાળ સુધી જોડાણ ધરાવતી ઇન્ટરનેશનલ ગેંગના લિંક્સ શોધી કાઢ્યા છે. વધુ તપાસ પણ ચાલી રહી છે કે આ ગેંગના બીજા કેટલા સભ્યો ભારતભરમાં એક્ટિવ છે તેની પણ તપાસ થઈ રહી છે. આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર 4 જણ છે. મનન ગોસ્વામી જે અમદાવાદનો છે, આરિફ સૈયદ અમદાવાદનો છે, ગૌતમ ચૌહાણ ઉર્ફ માર્કો નામથી જાણીતો હતો જે સુરતથી છે અને ચિરાગ ઝોલા છે. આ 4 જણ મુખ્ય એના ગેંગના મેમ્બર્સ હતા. આ લોકો પહેલાં દુબઈથી ઓપરેટ કરતા હતા. દુબઈમાં આ લોકોને ત્યાં એમિરેટ્સ વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કરવું એ લોકોએ. ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતા એ લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં કોઈ રેડ કરી થઈ એના પછી આ લોકોએ એમનું પોતાનું બેઝ કંબોડિયા શિફ્ટ કર્યું. આમના 2 ઓળખીતા જે લોકો છે હજી કંબોડિયામાં છે અને ત્યાંથી ઓપરેટ કરે છે. આ જે ગેંગ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું, જે મ્યુલ અકાઉન્ટ્સ છે, ભાડાના અકાઉન્ટ્સ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે, ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા. એ સાથે સાથે આપણને પ્રથમવાર એ ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા. આ લોકો જે સાયબર સ્લેવરી માટે, સ્વૈચ્છિક અને સ્લેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રિક્રુટ કરતા હતા, કંબોડિયા લઈ જતા હતા, એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા. આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે $1,300 મળતું હતું એક કેન્ડિડેટ માટે અને અકાઉન્ટ માટે એ લોકોએ 50,000 થી 75,000 પર અકાઉન્ટ એ લોકોને મળતું હતું. તો આ ગેંગ કંબોડિયા શિફ્ટ થઈ. કંબોડિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કંબોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાળ રાખતા હતા. નેપાળ જે મળ્યું છે અમારા 3 જે આરોપી છે, ચિરાગ ઝોલા, ગૌતમ ચૌહાણ અને યશ યાદવ, આ 3 જણ નેપાળ 3 થી 4 મહિના રોકાઈ ગયા છે અને અવારનવાર નેપાળ કાઠમંડુમાં જતા હતા. ત્યાં એ લોકો ડાયરેક્ટ ચાઇનીઝના સંપર્કમાં હતા. ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ, એમનું પેન્ટ હાઉસ હતું. ઓલમોસ્ટ 7 લાખ પર મંથનું રેન્ટ એવું પેન્ટ હાઉસમાં રહેતા હતા અને બહુ લેવિશ લાઇફસ્ટાઇલ હતી આ બધાની. અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા. તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકોને ત્યાં લઈ જતા હતા. જ્યાં સુધી એમના અકાઉન્ટ કંબોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાળમાં હાજર રાખતા હતા. અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાળથી આ લોકોને ઇન્ડિયા પાછું લઈ આવતા હતા. તો આ રીતે આ લોકો અકાઉન્ટનું પણ કામ કરતા હતા. બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા.